નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગણિત ગમ્મત ચેપ્ટર 9 કેટલા વખત, પેજ નંબર 132. મહાવરો જુઓ. પ્રશ્ન 1. નીચેની વિગતો પૂરી કરો. અહીંયા તમને ગુણાકારના રીતમાં ઘડિયાનો ઉપયોગ કરી અને જવાબ લખવાનો છે. તો આપણે અહીંયા આગળ વધીએ. જુઓ, પેલી રકમ આપેલી છે 2 × 7. અહીંયા 2 ઘડિયાનો ઉપયોગ કરેલો છે. 2 નો ઘડિયો અને 7 નો ઘડિયો. બધી રકમમાં 2 ઘડિયાના ઉપયોગથી આપણને જવાબ મળે છે. તો જુઓ, 2 × 7 એટલે 2 નો ઘડિયો 7 સુધી તમે બોલીશો અથવા 7 નો ઘડિયો 2 સુધી બોલીશો તો પણ એનો જવાબ 14 આવશે. ત્યાર પછી જુઓ, 4 × 9. 4 નો ઘડિયો 9 સુધી અથવા 9 નો ઘડિયો 4 સુધી બોલશો તો જવાબ આવશે 36. ત્યાર પછી જુઓ નીચે 5 × 8 એટલે 5 નો ઘડિયો 8 સુધી અથવા 8 નો ઘડિયો 5 સુધી. તો 5 નો ઘડિયો 8 સુધી એટલે કે 5 × 8 40 અથવા 8 × 5 40 થશે. વિદ્યાર્થી મિત્રો, 10 × 6 10 નો ઘડિયો 6 સુધી અથવા 6 નો ઘડિયો 10 સુધી. તો 10 6 આપણે અહીંયા 60 લખીશું અથવા 6 નો ઘડિયો 10 સુધી એટલે કે 6 10 60. પછીની રકમ 5 × 9 એટલે કે 5 નો ઘડિયો 9 સુધી અથવા 9 નો ઘડિયો 5 સુધી. તો 5 × 9 એટલે કે 5 × 9 = 45 થશે. અને 9 નો ઘડિયો 5 સુધી તો કે 9 5 45. બાજુમાં જુઓ, ત્યાં પણ 3 × 9 એટલે 3 નો ઘડિયો 9 સુધી અથવા 9 નો ઘડિયો 3 સુધી. તો 3 નો ઘડિયો 9 સુધી એટલે કે 27 અથવા 9 નો ઘડિયો 3 સુધી એટલે કે 27 થશે. 5 × 2 5 × 2 5 નો ઘડિયો 2 સુધી એટલે કે 5 × 2 = 10 અથવા 2 નો ઘડિયો 5 સુધી તો કે 2 × 5 = 10. પછીની રકમ જુઓ, 10 × 3 કરો અથવા 3 × 10 એટલે કે 3 નો ઘડિયો 10 સુધી અથવા 10 નો ઘડિયો 3 સુધી. તો 10 તેરી 30 કરીશું અને 3 10 30 થશે. પછી 2 × 8 અથવા 8 × 2 2 નો ઘડિયો 8 સુધી અથવા 8 નો ઘડિયો 2 સુધી. તો અહીંયા આપણે 16 જવાબ આવશે. છેલ્લે જુઓ, 10 × 8 10 નો ઘડિયો 8 સુધી અથવા 8 નો ઘડિયો 10 સુધી તો કે 10 × 8 = 80 અથવા 8 × 10 એટલે કે 8 10 80 થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘડિયા કમ્પ્લીટ કરવાના છે. ઘડિયાના આધારે આપણે ગુણાકાર શીખવાના છે અને એ સરળ રીત છે. તમારે પ્રયત્ન કરતો રહેવાનો છે. હવે જુઓ પ્રશ્ન 2.
એમાં તમને આપેલું છે પ્રશ્ન 2માં નીચેની પેટર્ન જુઓ અને તેને પૂર્ણ કરો. હવે પેટર્ન આપણે જોવાની છે અને તમને બાજુમાં આપેલી ખાલી જગ્યામાં તમારે ખૂટતી પેટર્ન પૂર્ણ કરવાની છે, એટલે કે જવાબ ત્યાં લખવાના છે. અહીંયા તમને ઘડિયાનો ઉપયોગ આપેલો છે. પહેલો 3નો ઘડિયો, 2, 10, 4, 5 અને 30, એટલે કે 30નો ઘડિયો આપણે આવડતો નથી તો આપણે એમાં 30 ઉમેરીને ગુણાકારની રીતે આપણે આગળ વધવાનું છે. પહેલાં જોઈએ આપણે 3નો ઘડિયો, 3, 6, 9, પછી કઈ સંખ્યા આવશે તો કે 12. 12 પછીની 3ના ઘડિયામાં તો કે 15. 15 પછી એમાં 3 ઉમેરો. 3 વિદ્યાર્થી મિત્રો આપણે ઉમેરવાના છે, એટલે એક પેટર્ન પૂર્ણ થશે. 3માં 3 ઉમેરો એટલે 6, 6માં 3 ઉમેરો એટલે 9, 9માં 3 ઉમેરો એટલે 12, 12માં 3 ઉમેરો એટલે 15 અને 15માં 3 ઉમેરો એટલે 18 થશે. હવે પછી 2નો ઘડિયો આપણે જોઈએ. અહીંયા 2ના ઘડિયામાં 2માં 2 ઉમેર્યા એટલે 4, 4માં 2 ઉમેરો એટલે 6 અને 6માં 2 ઉમેરીએ એટલે 8, 8માં 2 ઉમેરો એટલે 10 અને 10માં 2 ઉમેરો એટલે 12. તો ઘડિયો આપણે જોઈએ 2, 4, 6, 8, 10 અને 12. તો આ પેટર્ન પણ પૂર્ણ થઈ. હવે પછી આપણે આવ્યા 10નો ઘડિયો, એટલે કે 10ના ઘડિયો આપણે બોલીએ તો પણ જવાબ એ આવશે અને 10માં 10 10 ઉમેરશો તો પણ જવાબ એ આવશે. 10માં 10 ઉમેરો એટલે 20, 20માં 10 ઉમેરો એટલે 30 અને 30માં 10 ઉમેરશો એટલે 40, 40માં 10 ઉમેરો એટલે 50 અને 50માં 10 ઉમેરશો એટલે 60. પેટર્ન પૂર્ણ. હવે આવ્યા આપણે 4નો ઘડિયો અથવા 4ની સંખ્યા ઉમેરતી જવાની છે. તો 4નો ઘડિયો બોલીશું તો પણ જવાબ એ સરખો આવશે અને 4માં 4 4 તમે ઉમેરતા જશો તો પણ જવાબ સરખો જ આવશે. 4માં 4 ઉમેરો એટલે 8, 8માં 4 ઉમેરો એટલે 12, 12માં 4 ઉમેરો એટલે 16, 16માં 4 ઉમેરશો એટલે 20 અને 20માં 4 ઉમેરો એટલે 24. પછીનો ઘડિયો આવ્યા આપણે 5 અથવા 5 5 ઉમેરો. 5ના ઘડિયામાં આગળ વધશો તો પણ જવાબ સરખો અને 5માં 5 ઉમેરશો તો પણ જવાબ સરખો જ આવશે વિદ્યાર્થી મિત્રો. 5માં 5 ઉમેરો એટલે 10, 10માં 5 ઉમેરો એટલે 15, 15માં 5 ઉમેરો એટલે 20 અને 20માં 5 ઉમેરશો એટલે 25 અને 25માં 5 ઉમેરશો એટલે 30. હવે જુઓ, અહીંયા આપણે ઘડિયાનો ઉપયોગ કરવાનો નથી. આપણે ગુણાકારની રીતે ઉમેરતું જવાનું છે અથવા ગુણાકારની રીતે ગણીને આપણે જવાબ લખવાનો છે. તો 30માં 30 ઉમેર્યા છે તો કેટલા થયા છે 60 અને 60માં આપણે પાછા 30 ઉમેરશું એટલે કેટલા થયા 90 અને 90માં પાછા આપણે 30 ઉમેરીએ એટલે 120 અને 120માં 30 ઉમેરીશું એટલે 150 અને 150માં 30 ઉમેરીશું એટલે 180. હવે અહીંયા આપણી આ પેટર્ન પૂર્ણ થઈ. વિદ્યાર્થી મિત્રો તમને પણ સમજાઈ ગયું છે. તમારે પણ આવી પેટર્ન બુકમાં લખી અને પ્રયત્ન કરવાનો છે. જુઓ, બાજુનું પેજ ગુણાકારનું ઝાડ પૂર્ણ કરો. હવે અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો ઝાડ આપેલું છે અને એ ઝાડમાં તમને ગુણાકારની રીત આપેલી છે. તો આપણે એ ઝાડના પાન આપ્યા છે એમાં સંખ્યા આપેલી છે ઉપર, એ સંખ્યાનો જવાબ આપણે મેળવવાનો છે. એટલે કે ગુણાકારનું ઝાડ પૂર્ણ કરવાનું છે.
તો આપણે જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને આ એક નમૂનો અહીંયા આપેલો છે કે 10 આપેલા છે અહીંયા. તો બીજી કઈ કઈ રીતે આપણે ઘડિયાનો ઉપયોગ કરીશું તો 10 જવાબ આવશે. તો અહીંયા આપણને 12 આપેલા છે, તો આપણે બીજા કયા કયા ઘડિયાનો ઉપયોગ કરીશું તો અહીંયા 12 થશે. તો અહીંયા આપણે 2 ગુણ્યા 6 એટલે કે 2ના ઘડિયામાં 6 એટલે 12 થશે, અને 6ના ઘડિયામાં 2 એટલે કે 6 દુ 12. અહીંયા આપણે 3નો ઘડિયો લઈશું 4 સુધી તો પણ 12 થશે, અને 4નો ઘડિયો આપણે 3 સુધી લઈશું તો પણ 12 થશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ્યા 6 નીચે 6 ગુણ્યા 2, 3 ગુણ્યા 4 અને 4 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 12. હવે આપણે અહીંયા જોઈએ 18. કયા કયા ઘડિયાનો ઉપયોગ કરીશું તો કે 2 ગુણ્યા 9, 2 ગુણ્યા 9 એટલે 2નો ઘડિયો 9 સુધી બોલીશું તો 18 થશે, અને 9નો ઘડિયો આપણે 2 સુધી બોલીશું તો પણ 18 થશે. અહીંયા આપણે 3નો ઘડિયો 6 સુધી એટલે કે 3 ગુણ્યા 6 એટલે 3 6 18, અને અહીંયા આપણે 6 ગુણ્યા 3 એટલે કે 6 તેરી 18. આ પણ જવાબ આપણને મળી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપેલું છે 35. કયા ઘડિયાનો ઉપયોગ કરીશું તો કે 5નો ઘડિયો 5 ગુણ્યા 7 એટલે કે 5 સત્તા 35, અને 7નો ઘડિયો 5 સુધી એટલે કે 7 ગુણ્યા 5 એટલે કે 35. અહીંયા આપણે લખીશું 35 ગુણ્યા 1 એટલે 35. ત્યાર પછી જુઓ 24. હવે કયા 2 ઘડિયા લઈશું આપણે વિદ્યાર્થી મિત્રો તો કે 3નો ઘડિયો 8 સુધી એટલે કે 3 ગુણ્યા 8 એટલે 24, અને 8નો ઘડિયો આપણે 3 સુધી લઈશું એટલે કે 3 ગુણ્યા 8 અને 8 ગુણ્યા 3 એટલે 24. અહીંયા આપણે લઈશું 6 ગુણ્યા 4 એટલે કે 6 ચોક 24, અને અહીંયા આપણે લઈશું 4 ગુણ્યા 6 એટલે કે 4 6 24, અને અહીંયા આપણે લઈશું 12 ગુણ્યા 2 એટલે કે 12 દુ 24. હવે જુઓ 36. કયા 2 ઘડિયા તો કે 4 ગુણ્યા 9, 4 ગુણ્યા 9 એટલે 36, અને 9 ગુણ્યા 4 એટલે પણ 36. અહીંયા આપણે 12 ગુણ્યા 3 એટલે 36, અને અહીંયા આપણે લઈશું 18 ગુણ્યા 2 એટલે 36, અને અહીંયા છેલ્લે 6 ગુણ્યા 1 એટલે 36. હવે જુઓ આપણે આગળ વધીએ 45. તો જુઓ 45માં જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 5નો ઘડિયો લઈશું તો કે 5 ગુણ્યા 9 એટલે 45, અને નીચે જુઓ 9 ગુણ્યા 5 એ પણ 45 થશે, અને 15 ગુણ્યા 3 એટલે પણ 45 થશે, અને અહીંયા વચ્ચે આપણે 45 ગુણ્યા 1 એટલે 45 થશે. અને અહીંયા તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 80. તો કે 8 ગુણ્યા 10 એટલે 8નો ઘડિયો 10 સુધી અથવા 10નો ઘડિયો 8 સુધી એટલે 80. અહીંયા આપેલું છે 4 ગુણ્યા 20 એટલે કે ગુણાકાર કર્યો છે, 20ને 4 વાર ગુણો એટલે 80 થશે, 40ને 2 વાર ગુણો એટલે 80 થશે. અહીંયા 80ને 1 વાર જ ગુણશું તો પણ 80 થશે, અને 16 અહીંયા ગુણ્યા 5 એટલે કે 80. તો અહીંયા આપણું આ ગુણાકારનું ઝાડ પૂરું કર્યું વિદ્યાર્થી મિત્રો. તમને સમજાઈ ગયું હશે. પેજ નંબર આપણું 133 અહીંયા પૂર્ણ થાય છે. તમારે પ્રયત્ન કરતો રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો.